Hello friends, how are you? Today I am going to teach you in your microbiology subject. The subject code is MB201. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માઇક્રોબાયોલોજી સબ્જેક્ટ જેનો સબ્જેક્ટ કોડ છે MB201 વિષયમાં આપણે અભ્યાસ કરીશું. એમાં જે યુનિટ 3 છે જેનું નામ છે ગ્રોથ અને ન્યુટ્રિશનલ, એરાય યુનિટમાં આપણે અભ્યાસ કરીશું જેનું ટોપિકનું નામ છે ન્યુટ્રિશનલ ક્લાસિફિકેશન ઓફ બેક્ટેરિયા. એટલે કે પોષક તત્વો છે એના જરૂરિયાત હોય છે એના આધારે બેક્ટેરિયાને કયા વિભાગમાં ક્લાસિફાઈડ કરી શકાય, એનું ક્લાસિફિકેશન બેક્ટેરિયાનું પોષક તત્વોના આધારે. તો જોઈએ ન્યુટ્રિશનલ ક્લાસિફિકેશન ઓફ બેક્ટેરિયા, એટલે કે પોષક તત્વોની જરૂરિયાત જે હોય છે બેક્ટેરિયાનો એના આધારે બેક્ટેરિયાનો અલગ અલગ કેટેગરીમાં ક્લાસિફાઈડ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે આ ટોપિકમાં ડિપેન્ડિંગ અપોન ધ રિક્વાયરમેન્ટ ઓફ ડિફરન્ટ ન્યુટ્રિયન્ટ in different form of bacteria are classified into various category. એટલે કે જે બેક્ટેરિયા છે એના બેક્ટેરિયાનો અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત પડે છે પોષણ માટે, એ પોષક તત્વોના આધારે બેક્ટેરિયાના અલગ અલગ કેટેગરીમાં એમનું ક્લાસિફિકેશન કરવામાં આવે છે, એમને વહેંચવામાં આવે છે. Depending upon the requirement of different nutrients in different form of bacteria are classified into various categories. First one is based on energy source. એનર્જી સોર્સ એટલે કે શક્તિના સ્ત્રોતના આધારે બેક્ટેરિયાને અલગ અલગ કેટેગરીમાં ક્લાસિફાઈડ કરવામાં આવે છે. એનો પહેલો પ્રકાર છે ન્યુટ્રિશનલ ક્લાસિફિકેશન ઓફ બેક્ટેરિયા. બીજો છે બેઝડ ઓન ઇલેક્ટ્રોન ડોનર, એટલે કે જે ઇલેક્ટ્રોનના દાતા તરીકે જે બેક્ટેરિયા વર્ક કરે છે એના આધારે પણ બેક્ટેરિયાના અલગ અલગ કેટેગરીમાં ક્લાસિફિકેશન કરવામાં આવે છે, ન્યુટ્રિશનલ ક્લાસિફિકેશન ઓફ બેક્ટેરિયા. અને ત્રીજું છે બેઝડ ઓન કાર્બન સોર્સ, એટલે કે કાર્બનના સ્ત્રોતના આધારે અલગ અલગ કેટેગરીમાં એમનું ક્લાસિફિકેશન કરવામાં આવે છે. તો આ જે મુખ્યત્વે 3 પ્રકાર છે બેક્ટેરિયાના ન્યુટ્રિશનલ ક્લાસિફિકેશન ઓફ બેક્ટેરિયા, કે જે બેક્ટેરિયાને પોષક તત્વોની જરૂરિયાત પડે છે એના આધારે આ મુખ્યત્વે 3 કેટેગરીમાં વહેંચવામાં આવે છે. બેઝડ ઓન એનર્જી સોર્સ, શક્તિના સ્ત્રોત તરીકે, બેઝડ ઓન ઇલેક્ટ્રોન ડોનર, ઇલેક્ટ્રોનના દાતા તરીકે, એન્ડ ધ બેઝડ ઓન કાર્બન સોર્સ, એટલે કે કાર્બન છે એના સ્ત્રોત તરીકે એમનું ક્લાસિફિકેશન કરવામાં આવે છે. તો હવે આ દરેકના એક પછી એક ક્લાસિફિકેશન જોઈએ આપણે. બેઝડ ઓન એનર્જી સોર્સ, બેઝડ ઓન ઇલેક્ટ્રોન ડોનર એન્ડ બેઝડ ઓન કાર્બન સોર્સ. તો જે પહેલું ક્લાસિફિકેશન છે બેઝડ ઓન એનર્જી સોર્સ, એટલે કે જે શક્તિના સ્ત્રોતના આધારે બેક્ટેરિયાનું ક્લાસિફિકેશન કરવામાં આવે છે તે. તો એના વિશે જોઈએ વિદ્યાર્થી મિત્રો. બેઝડ ઓન ધ એનર્જી સોર્સ બેક્ટેરિયા આર ક્લાસિફાઈડ ઇન્ટુ 2 કેટેગરીઝ, એટલે કે શક્તિના સ્ત્રોતના આધારે બેક્ટેરિયાને મુખ્યત્વે 2 કેટેગરીમાં વહેંચવામાં આવે છે. બેઝડ ઓન ધ એનર્જી સોર્સ બેક્ટેરિયા આર ક્લાસિફાઈડ ઇન્ટુ 2 કેટેગરીઝ, એટલે કે શક્તિના સ્ત્રોતના આધારે બેક્ટેરિયાને મુખ્યત્વે 2 કેટેગરીમાં વહેંચવામાં આવે છે. એનો જે પહેલો પ્રકાર છે એ છે ફોટોટ્રોપ્સ અને બીજો છે કીમોટ્રોપ્સ. તો આ જે મુખ્યત્વે આ 2 પ્રકાર છે ફોટોટ્રોપ્સ અને કીમોટ્રોપ્સ, એમાં બેક્ટેરિયાના શક્તિના સ્ત્રોતના આધારે તેમનું ક્લાસિફિકેશન કરવામાં આવે છે. તો પહેલો જે પ્રકાર છે ફોટોટ્રોપ્સ, એના વિશે જોઈએ. તો જે ફોટો છે, ફોટો એટલે કે લાઇટ, પ્રકાશ,
એવો અર્થ થાય છે. તો ફોટોટ્રોપ્સ આર ધ ઓર્ગેનિઝમ વિચ યુઝડ રેડિયન એનર્જી એન્ડ કન્વર્ટ ઇન્ટુ રેડિયલી યુટિલાઇઝેબલ સચ એઝ એનર્જી. એટલે કે ફોટોટ્રોપ્સ એ એવા બેક્ટેરિયા છે અથવા એવા સૂક્ષ્મજીવ છે જે સૂર્યપ્રકાશની કિરણો હોય એ પ્રકાશનો એનર્જીમાં શક્તિના સ્ત્રોત તરીકે ઉપયોગ કરે છે અને શક્તિ મેળવે છે. તો ફોટોટ્રોપ્સ આર ધ ઓર્ગેનિઝમ વિચ યુઝ રેડિયન એનર્જી એન્ડ કન્વર્ટ ઇન્ટુ રેપિડલી યુટિલાઇઝેબલ સચ એઝ એનર્જી. એટલે કે ફોટોટ્રોપ્સ એટલે કે એવા બેક્ટેરિયા કે જે સૂર્યપ્રકાશના કિરણો સ્વરૂપે જે લાઇટ હોય એનો શક્તિના સ્ત્રોત તરીકે ઉપયોગ કરે છે અને શક્તિ મેળવે છે, જેને આપણે ફોટોટ્રોપ્સ તરીકે ઓળખીએ છીએ. ધીઝ બેક્ટેરિયા હેવ અ ફોટોસિન્થેસિસ પિગમેન્ટ એન્ડ ફોટોસિન્થેસિસ. એટલે કે જે આ ફોટોટ્રોપિક્સ બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા જોડે ફોટોસિન્થેસિસ પિગમેન્ટ હોય છે અને જે ફોટોસિન્થેસિસ એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. જે ફોટોટ્રોપિક બેક્ટેરિયા છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં જે સૂર્યપ્રકાશ હોય એ સૂર્યપ્રકાશના કિરણોનો ઉપયોગ કરે છે અને પોતાનો ખોરાક જાતે બનાવી એનર્જી મેળવે છે, શક્તિ મેળવે છે. એટલા માટે આ જે ઓર્ગેનિઝમ છે એને આપણે ફોટોટ્રોપ્સ તરીકે ઓળખીએ છીએ. ફોટો એટલે કે પ્રકાશનો ઉપયોગ કરતા હોય તેવા બેક્ટેરિયા એટલે ફોટોટ્રોપ્સ. એનું એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ ઓફ ફોટોટ્રોપિક્સ બેક્ટેરિયા. તો જે ફોટોટ્રોપિક્સ બેક્ટેરિયા છે એના ઉદાહરણો કયા છે? તો સાયનોબેક્ટેરિયા, ગ્રીન સલ્ફર બેક્ટેરિયા, પર્પલ સલ્ફર બેક્ટેરિયા, પર્પલ નોન સલ્ફર બેક્ટેરિયા. આ જે છે એ ફોટોટ્રોપિક્સ બેક્ટેરિયા છે એના ઉદાહરણ છે. તો જે આપણે એનર્જીના સોર્સ તરીકે બેક્ટેરિયાને ક્લાસિફાઈડ કરીએ છીએ તો એનો પહેલો પ્રકાર છે ફોટોટ્રોપ્સ. એના વિશે આપણે જોઈ ગયા. આગળ જોઈએ એનો બીજો પ્રકાર. જે બીજો પ્રકાર છે બેઝડ ઓન એનર્જી સોર્સ બેક્ટેરિયા આર ક્લાસિફાઈડ. કે જે શક્તિના સ્ત્રોતના આધારે બેક્ટેરિયાને ક્લાસિફિકેશન કરવામાં આવે છે અને વહેંચવામાં આવે છે. તો એનો જે બીજો પ્રકાર છે એ છે કીમોટ્રોપ્સ. એના વિશે જોઈએ. ધીસ ટાઈપ ઓફ બેક્ટેરિયા ઓબ્ટેન એનર્જી બાય ઓક્સિડાઇઝિંગ વેરિયસ chemical compound. By using this chemical they synthesis ATP as a energy source. એટલે કે જે આ કીમોટ્રોપિક્સ બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા ઓક્સિડાઇઝિંગ એટલે કે ઓક્સિડેશન કરે છે જે કેમિકલ કમ્પાઉન્ડ હોય, રાસાયણિક કમ્પાઉન્ડ, અને એ રાસાયણિક કમ્પાઉન્ડનું પછી સંશ્લેષણ કરી એટીપી સ્વરૂપે એનર્જી મેળવે છે. એટીપીનું પૂરું નામ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તો જે ફોટોટ્રોપિક્સ બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા જે રાસાયણિક કમ્પાઉન્ડ હોય એનું ઓક્સિડેશન કરી એ પછી રાસાયણિક કમ્પાઉન્ડનું સંશ્લેષણ કરી તેમાંથી એટીપી સ્વરૂપે શક્તિ મેળવે છે. એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એના સ્વરૂપે એનર્જી મેળવે છે. તો એવા જે બેક્ટેરિયા છે એના આપણે કીમોટ્રોપ્સ તરીકે ઓળખીએ છીએ. ધીસ કેમિકલ કમ્પાઉન્ડ મે બી ઇનઓર્ગેનિક એન્ડ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. એટલે કે જે કેમિકલ કમ્પાઉન્ડનો ઉપયોગ કરે છે જે આ કેમોટ્રોપિક્સ બેક્ટેરિયા, તો એ કેમિકલ કમ્પાઉન્ડ ઇનઓર્ગેનિક એટલે અકાર્બનિક અથવા ઓર્ગેનિક એટલે કે કાર્બનિક સ્વરૂપે હોય છે. તો જે કેમિકલ કમ્પાઉન્ડનો કીમોટ્રોપિક બેક્ટેરિયા ઉપયોગ કરે છે એ કેમિકલ કમ્પાઉન્ડ અકાર્બનિક અથવા કાર્બનિક કમ્પાઉન્ડ હોય છે. ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ ઇઝ એમોનિયા, રિડ્યુસ સલ્ફર કમ્પાઉન્ડ, ફેરસ સોલ્ટ એન્ડ મોલિક્યુલર હાઇડ્રોજન. એમાં જે
અકાર્બનિક કમ્પાઉન્ડ છે એમાં એમોનિયા, રિડ્યુસ સલ્ફર કમ્પાઉન્ડ, ફેરસ સોલ્ટ એન્ડ મોલિક્યુલર હાઇડ્રોજનનો સમાવેશ થાય છે. તો આ જે એમોનિયા, રિડ્યુસ સલ્ફર કમ્પાઉન્ડ, ફેરસ સોલ્ટ એન્ડ મોલિક્યુલર હાઇડ્રોજન એ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, જેનો આપણે આ કિમોટ્રોપિક બેક્ટેરિયા છે એ ઓક્સિડેશન કરે છે આ કેમિકલ કમ્પાઉન્ડનું, અને પછી આ કેમિકલનું સિન્થેસિસ કરી એટીપી સ્વરૂપે તેઓ શક્તિ મેળવે છે, એનર્જી મેળવે છે. ઓર્ગેનિક કમ્પાઉન્ડ ઇન્ટુ મિથેન એન્ડ પેરાફિન, એટલે કે અકાર્બનિક જે કમ્પાઉન્ડ છે રાસાયણિક કમ્પાઉન્ડ, એમાં મિથેન અને પેરાફિન એનો કાર્બનિક કમ્પાઉન્ડ તરીકે ઉપયોગ કરે છે, અને પછી એનું જે ઓક્સિડેશન કરે છે આ કેમિકલ કમ્પાઉન્ડ, અને પછી એનું સંશ્લેષણ કરી એટીપી સ્વરૂપે એનર્જી મેળવે છે. તો આ રીતે જે કિમોટ્રોપિક બેક્ટેરિયા છે એ વેરિયસ કેમિકલ કમ્પાઉન્ડ કે જેમાં ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિક કમ્પાઉન્ડનો સમાવેશ થાય છે એમનું સિન્થેસિસ કરી એટીપી સ્વરૂપે એનર્જી મેળવે છે. તો આ હતા બે પ્રકારો બેઝડ ઓન એનર્જી સોર્સ, શક્તિના સ્ત્રોતના આધારે જે આપણે બેક્ટેરિયાનું ક્લાસિફિકેશન કર્યું. તો એના જે બે પ્રકારો આપણે જોઈ ગયા, ફોટોટ્રોપ્સ અને કિમોટ્રોપ્સ. આગળ જોઈએ જે ઇલેક્ટ્રોનના ડોનર તરીકે, એટલે કે ઇલેક્ટ્રોનના દાતા તરીકે એના આધારે જે બેક્ટેરિયાનું ક્લાસિફિકેશન થાય છે, તો એના વિશે આપણે ડિટેલમાં જોઈએ. Second nutritional requirement of bacteria is based on the source of electron donor, કે જે બીજો પોષક તત્વો છે જેનું બેક્ટેરિયાની જરૂરિયાત પડે છે એના આધારે એનું ક્લાસિફિકેશન થાય છે, એ છે બેઝડ ઓન સોર્સ ઓફ ઇલેક્ટ્રોન ડોનર. ઇલેક્ટ્રોનના દાતા તરીકે એના આધારે જે બેક્ટેરિયાનું ક્લાસિફિકેશન થાય છે તો એ જોઈએ. Depending on the requirement of electron donor of the bacteria are classified into two categories. કે જેમ આપણે આગળ જોયું એનર્જી સોર્સ, એટલે કે શક્તિના સ્ત્રોતના આધારે પણ જે બેક્ટેરિયાનું ક્લાસિફિકેશન કરવામાં આવતું હતું એ બે કેટેગરીમાં, બે પ્રકારમાં કરવામાં આવતું હતું. તો એ જ રીતે ઇલેક્ટ્રોન ડોનરના આધારે જે બેક્ટેરિયાનું ક્લાસિફિકેશન કરવામાં આવે છે એ પણ મુખ્યત્વે બે કેટેગરીમાં કરવામાં આવે છે. ડિપેન્ડિંગ ઓન ધ રિક્વાયરમેન્ટ ઓફ ઇલેક્ટ્રોન ડોનર ઓફ ધ બેક્ટેરિયા આર ક્લાસિફાઈડ ઇન્ટુ ટુ કેટેગરી, એટલે કે ઇલેક્ટ્રોન દાતાના આધારે બેક્ટેરિયાના મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચવામાં આવે છે. એ બે પ્રકારો વિશે જોઈએ તો એમાં જે પહેલો પ્રકાર છે એ છે લિથોટ્રોપ્સ, અને બીજો પ્રકાર છે એ છે ઓર્ગેનોટ્રોપ્સ. તો જે આ બે પ્રકારો છે લિથોટ્રોપ્સ અને ઓર્ગેનોટ્રોપ્સ, એનું બેઝડ ઓન સોર્સ ઓફ ઇલેક્ટ્રોન ડોનરના આધારે બે કેટેગરીમાં ક્લાસિફિકેશન કરવામાં આવે છે. These bacteria are used inorganic and organic compound as a source of electron donor. તો આ જે ઇલેક્ટ્રોન ડોનરના સ્ત્રોત તરીકે પણ જે બેક્ટેરિયા છે એ આગળ આપણે જેમ શક્તિના સ્ત્રોત તરીકે ઉપયોગ કરતા હતા, તો એની અંદર પણ એ ઇનઓર્ગેનિક એટલે કે અકાર્બનિક અને ઓર્ગેનિક એટલે કે કાર્બનિક કમ્પાઉન્ડનો એરોએ શક્તિના સ્ત્રોત તરીકે ઉપયોગ કરતા હતા. તો આની અંદર એરોએ ઇલેક્ટ્રોનના ડોનર તરીકે, ઇલેક્ટ્રોનના દાતા તરીકે અથવા ઇલેક્ટ્રોન ડોનરના સ્ત્રોત તરીકે ઓર્ગેનિક અને ઓર્ગેનિક એટલે કાર્બનિક અને ઇનઓર્ગેનિક એટલે અકાર્બનિક કમ્પાઉન્ડનો ઉપયોગ કરે છે, અને એ પછી એનર્જી મેળવે છે, ન્યુટ્રિશન મેળવે છે. તો પહેલો પ્રકાર જોઈએ લિથોટ્રોપ્સ. This type of bacteria utilize inorganic substance or compound as a source of electron donor. એટલે કે જે આ લિથોટ્રોપિક બેક્ટેરિયા છે એ ઇનઓર્ગેનિક
એટલે કે અકાર્બનિક કમ્પાઉન્ડ હોય એનો ઇલેક્ટ્રોન ડોનર એટલે કે ઇલેક્ટ્રોનના દાતા તરીકે ઉપયોગ કરે છે. તો જે લિથોટ્રોપ્સ બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા ફક્ત અકાર્બનિક કમ્પાઉન્ડ હોય એવા અકાર્બનિક કમ્પાઉન્ડનો એઝ અ સોર્સ ઓફ ઇલેક્ટ્રોન ડોનર એટલે કે ઇલેક્ટ્રોન દાતાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરે છે. વિચ ઇઝ ઇન્ક્લુઝ ઓફ રિડ્યુસ સલ્ફર કમ્પાઉન્ડ, ફેરસ સોલ્ટ, એમોનિયા, એમોનિયમ કમ્પાઉન્ડ, મોલેક્યુલર હાઇડ્રોજન. એટલે કે જે આ લિથોટ્રોપિક બેક્ટેરિયા છે એ ફક્ત અકાર્બનિક કમ્પાઉન્ડ છે એનો ઇલેક્ટ્રોન ડોનર એટલે કે ઇલેક્ટ્રોનના દાતા તરીકે ઉપયોગ કરે છે. તો જે ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એ છે રિડ્યુસ સલ્ફર કમ્પાઉન્ડ, ફેરસ સોલ્ટ, એમોનિયા, એમોનિયમ કમ્પાઉન્ડ એન્ડ ધ મોલેક્યુલર હાઇડ્રોજન. કે એવા આ અકાર્બનિક કમ્પાઉન્ડ છે કે જેની અંદર કાર્બન પ્રેઝન્ટ ના હોય એને આપણે અકાર્બનિક કમ્પાઉન્ડ કહીએ છીએ. તો આ અકાર્બનિક કમ્પાઉન્ડનો ઇલેક્ટ્રોન ડોનર એટલે કે ઇલેક્ટ્રોનના સ્ત્રોત તરીકે ઉપયોગ કરે છે. તો આ હતા લિથોટ્રોપિક્સ બેક્ટેરિયા. આગળ જોઈએ એનો બીજો પ્રકાર બેઝડ ઓન ઇલેક્ટ્રોન ડોનર એ છે ઓર્ગેનોટ્રોપ્સ. This type of bacteria utilize organic compound as a source of electron donor. જેમ આપણે આગળ જોયું કે જે લિથોટ્રોપિક બેક્ટેરિયા હતા એના ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડનો ઇલેક્ટ્રોનના સોર્સ તરીકે ઉપયોગ કરતા હતા. તો જે આરે ઓર્ગેનોટ્રોપ્સ છે એરાય ઓર્ગેનિક કમ્પાઉન્ડ એટલે કે કાર્બનિક કમ્પાઉન્ડ એટલે કે એવા કમ્પાઉન્ડ કે જેની અંદર કાર્બન પ્રેઝન્ટ હોય એને આપણે કાર્બનિક કમ્પાઉન્ડ કહીએ છીએ. તો એવા કમ્પાઉન્ડનો તેરાએ ઇલેક્ટ્રોન ડોનર એટલે કે ઇલેક્ટ્રોન દાતાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરે છે આ ઓર્ગેનોટ્રોપિક બેક્ટેરિયા. વિચ ઇઝ ઇન્ક્લોઝ સુગર એન્ડ એમિનો એસિડ. એટલે કે જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે અકાર્બનિક કમ્પાઉન્ડ એમાં તે શુગર અને એમિનો એસિડ આ જે શુગર અને એમિનો એસિડ છે એનો સોર્સ ઓફ ઇલેક્ટ્રોન ડોનર તરીકે ઉપયોગ કરે છે ઓર્ગેનોટ્રોપ્સ બેક્ટેરિયા. તો આમ જેમ બેઝડ ઓન ઇલેક્ટ્રોન ડોનર એટલે કે જે ઇલેક્ટ્રોનના દાતા તરીકે આપણે બેક્ટેરિયાનું ક્લાસિફિકેશન કરતા હતા તો એ મુખ્યત્વે બે પ્રકારમાં થતું હતું. એ છે લિથોટ્રોપ્સ અને બીજું છે ઓર્ગેનોટ્રોપ્સ. એ બંને વિશે આપણે જોઈ ગયા. હવે જે છેલ્લું છે ન્યુટ્રિશનલ ક્લાસિફિકેશન ઓફ બેક્ટેરિયા એ છે બેઝડ ઓન કાર્બન સોર્સ એટલે કે કાર્બનના સ્ત્રોત તરીકે એના વિશે આપણે જોઈએ. The third nutritional requirement is based on carbon source એટલે કે જે ત્રીજું ન્યુટ્રિશનલ ક્લાસિફિકેશન ઓફ બેક્ટેરિયાનું છે એ છે બેઝડ ઓન કાર્બન સોર્સ એટલે કે કાર્બનના સ્ત્રોત તરીકે. એ જોઈએ ડિપેન્ડિંગ અપોન ધ એબિલિટી ઓફ બેક્ટેરિયા ટુ યુઝ ઇનઓર્ગેનિક and organic compound as a carbon source, bacteria are classified into two categories. એટલે કે અકાર્બનિક અને કાર્બનિક કમ્પાઉન્ડના કાર્બનના સ્ત્રોતના આધારે જે બેક્ટેરિયા છે એના આપણે મુખ્યત્વે બે કેટેગરીમાં વહેંચીએ છીએ. Depending upon the ability of bacteria to use inorganic and organic compound as a carbon source, bacteria are classified into two categories. એટલે કે જે કાર્બનનો સ્ત્રોત છે એના આધારે બેક્ટેરિયા છે એના આપણે મુખ્યત્વે બે કેટેગરીમાં વહેંચીએ છીએ. તો એનો જે પહેલો પ્રકાર છે એ છે ઓટોટ્રોપ્સ અને બીજો પ્રકાર છે એ છે હિટેરોટ્રોપ્સ. તો જે આ ઓટોટ્રોપ્સ અને હિટેરોટ્રોપ્સ છે એ છે બેઝડ ઓન કાર્બન સોર્સ
એટલે કે કાર્બનના સ્ત્રોતના આધારે જે આપણે બેક્ટેરિયાનું ક્લાસિફિકેશન કરીએ છીએ એના આધારે જે 2 પ્રકાર પડે છે એ છે. તો આ બંને વિશે આપણે આગળ જોઈએ ડિટેલમાં. તો જે પહેલો પ્રકાર છે એ છે ઓટોટ્રોપ્સ. This type of bacteria use inorganic substance as a carbon source such as a CO2. એટલે કે જે આ ઓટોટ્રોપિક બેક્ટેરિયા છે એ અકાર્બનિક સબસ્ટન્સ જેવા કે CO2નો કાર્બનના સ્ત્રોત તરીકે ઉપયોગ કરે છે. This type of bacteria use inorganic substance as a carbon source such as a CO2. એટલે કે જે આ ઓટોટ્રોપિક બેક્ટેરિયા છે એ છે કાર્બન ડાયોક્સાઇડ જેવા ઇનઓર્ગેનિક સબસ્ટન્સનો કાર્બનના સ્ત્રોત તરીકે ઉપયોગ કરે છે. આ હતા ઓટોટ્રોપ્સ બેક્ટેરિયા. બીજો જોઈએ હિટેરોટ્રોપ્સ, which is used organic substance as a carbon source such as a methane and paraffin. તો જે આ હિટેરોટ્રોપ બેક્ટેરિયા છે એ છે મિથેન અને પેરાફિન જેવા ઓર્ગેનિક એટલે કે અકાર્બનિક કમ્પાઉન્ડો કાર્બનના સ્ત્રોત તરીકે ઉપયોગ કરે છે અને ન્યુટ્રિશનલ પોષણ મેળવે છે. તો આ જે 2 પ્રકારો હતા ઓટોટ્રોપ્સ અને હિટેરોટ્રોપ્સ એ કાર્બનના સ્ત્રોતના આધારે જે બેક્ટેરિયાનું ક્લાસિફિકેશન કરવામાં આવતું હતું એ 2 પ્રકારો હતા. એકવાર ફરી જોઈ લઈએ આખો ક્વેશ્ચન આપણે. ન્યુટ્રિશનલ ક્લાસિફિકેશન ઓફ બેક્ટેરિયા કે જે બેક્ટેરિયા છે એ પોષણ કઈ રીતે મેળવે છે તો એમના પોષણના આધારે જે બેક્ટેરિયાનું છે એનું ક્લાસિફિકેશન કરવામાં આવે છે અલગ અલગ કેટેગરીમાં. તો એમાં જે મુખ્યત્વે 3 કેટેગરીમાં ક્લાસિફિકેશન કરવામાં આવે છે. બેઝડ ઓન એનર્જી સોર્સ, બેઝડ ઓન ઇલેક્ટ્રોન ડોનર એન્ડ બેઝડ ઓન કાર્બન સોર્સ. એટલે કે પહેલું જે એનર્જી સોર્સ એટલે કે શક્તિના સ્ત્રોતના આધારે એનું ક્લાસિફિકેશન કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન ડોનર એટલે ઇલેક્ટ્રોનના દાતા તરીકે ક્લાસિફિકેશન કરવામાં આવે છે. અને ત્રીજું છે કાર્બન સોર્સ એટલે કે કાર્બનના સ્ત્રોત તરીકે એમનું ક્લાસિફિકેશન કરવામાં આવે છે. બેઝડ ઓન એનર્જી સોર્સ એટલે કે જે શક્તિના સ્ત્રોતના આધારે બેક્ટેરિયા છે એનો મુખ્યત્વે આપણે 2 કેટેગરીમાં ક્લાસિફિકેશન કરીએ છીએ. 2 કેટેગરી. પહેલું છે ફોટોટ્રોપ્સ અને બીજું છે કિમોટ્રોપ્સ. કે જે ફોટોટ્રોપ્સ અને કિમોટ્રોપ્સ છે એ શક્તિના સ્ત્રોતના આધારે બેક્ટેરિયાનું ક્લાસિફિકેશન કરવામાં આવે છે. એના 2 પ્રકાર છે. ફોટોટ્રોપ્સ એટલે કે ફોટોટ્રોપ્સ એવા ઓર્ગેનિઝમ છે કેવા સૂક્ષ્મજીવો છે કે જે સૂર્યપ્રકાશ જે એનું જે પ્રકાશના કિરણો છે એનું શક્તિના સ્ત્રોત તરીકે ઉપયોગ કરે છે અને પછી એરાએ શક્તિ મેળવતા હોય છે. આ બેક્ટેરિયા એનર્જી મેળવતા હોય છે. અને આયરા જે ફોટોટ્રોપિક્સ બેક્ટેરિયા છે વિચ હેવિંગ ફોટોસિન્થેસિસ પિગમેન્ટ એન્ડ ફોટોસિન્થેસિસ એટલે કે આ બેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એના દ્વારા જે સૂર્ય છે સૂર્યપ્રકાશ એનો ઉપયોગ કરે છે અને એમાંથી પછી તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી અને શક્તિ મેળવે છે. તો એવા જે બેક્ટેરિયા છે એને આપણે ફોટોટ્રોપ્સ તરીકે ઓળખીએ છીએ. જેના એક્ઝામ્પલ છે સાયનોબેક્ટેરિયા, ગ્રીન સલ્ફર બેક્ટેરિયા, પર્પલ સલ્ફર બેક્ટેરિયા એન્ડ પર્પલ નોન સલ્ફર બેક્ટેરિયા. તો આ જે હતા એ ફોટોટ્રોપિક બેક્ટેરિયા હતા. આગળ જોઈએ કિમોટ્રોપ્સ જે બીજો પ્રકાર છે એ છે. તો કિમોટ્રોપ્સ ધીસ ટાઈપ ઓફ બેક્ટેરિયા ઓબ્ટેન એનર્જી બાય ઓક્સિડાઇઝિંગ વેરિયસ કેમિકલ કમ્પાઉન્ડ બાય યુઝિંગ ધીસ કેમિકલ ધે સિન્થેસિસ એટીપી એઝ અ એનર્જી સોર્સ. એટલે કે જે આ કિમોટ્રોપિક બેક્ટેરિયા છે એ જે રાસાયણિક કમ્પાઉન્ડ હોય એમનું ઓક્સિડેશન કરી અને પછી એટીપી સ્વરૂપે જે સંશ્લેષણ કરે છે એટીપીનું એનર્જી સોર્સ તરીકે શક્તિના સ્ત્રોત તરીકે અને પછી તેઓ શક્તિ મેળવે છે પોષણ મેળવતા હોય છે આ કિમોટ્રોપિક બેક્ટેરિયા.
અને એના જે કેમિકલ કમ્પાઉન્ડ તેઓ ઓક્સિડેશન કરે છે. કેમિકલ કમ્પાઉન્ડ મુખ્યત્વે ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય છે કે અકાર્બનિક અને કાર્બનિક કમ્પાઉન્ડ હોય છે. તો અકાર્બનિક કમ્પાઉન્ડ એટલે કે જેની અંદર કાર્બન પ્રેઝન્ટ ના હોય એવા કમ્પાઉન્ડને આપણે અકાર્બનિક કમ્પાઉન્ડ કહીએ છીએ. જ્યારે કાર્બનિક કમ્પાઉન્ડ એટલે કે એવા કમ્પાઉન્ડ કે જેની અંદર કાર્બન પ્રેઝન્ટ હોય. તો એવા કેમિકલ કમ્પાઉન્ડનું જે કિમોટ્રોપિક બેક્ટેરિયા છે એ ઓક્સિડેશન કરે છે. પછી તેઓ એટીપી સ્વરૂપે એનું સંશ્લેષણ કરે છે અને એનર્જી મેળવે છે. તો એમાં જે ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ છે અકાર્બનિક કમ્પાઉન્ડ, એમાં એમોનિયા, રિડ્યુસ સલ્ફર કમ્પાઉન્ડ, ફેરસ સોલ્ટ અને મોલિક્યુલર હાઇડ્રોજન એનો અકાર્બનિક કમ્પાઉન્ડ તરીકે ઉપયોગ કરે છે. જ્યારે ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય એમાં તેઓ મિથેન અને ફેરાફોઇન આ બંનેનો ઉપયોગ કરે છે. તો આ રીતે કિમોટ્રોપિક બેક્ટેરિયા પોષણ મેળવતા હોય છે. આગળ જોઈએ બેઝડ ઓન સોર્સ ઓફ ઇલેક્ટ્રોન ડોનર, એટલે કે શક્તિના ઇલેક્ટ્રોન દાતા તરીકે બેક્ટેરિયાનું જે ક્લાસિફિકેશન થાય છે એ પણ બે પ્રકારે થાય છે. 2 કેટેગરીમાં, લિથોટ્રોપ્સ એન્ડ ઓર્ગેનોટ્રોપ્સ. એટલે કે જે આ લિથોટ્રોપ્સ અને ઓર્ગેનોટ્રોપ્સ છે એ બેઝડ ઓન સોર્સ ઓફ ઇલેક્ટ્રોન ડોનરના આધારે એમનું ક્લાસિફિકેશન થાય છે. આ બેક્ટેરિયા પણ ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય એનો ઇલેક્ટ્રોન ડોનર એટલે કે ઇલેક્ટ્રોન દાતા તરીકે ઉપયોગ કરે છે અને પછી તેઓ પોષણ મેળવતા હોય છે. તો એમાં લિથોટ્રોપ વિશે જોઈએ તો ધીસ ટાઈપ ઓફ બેક્ટેરિયા યુટિલાઇઝ ઇનઓર્ગેનિક સબસ્ટન્સ ઓર કમ્પાઉન્ડ એઝ અ સોર્સ ઓફ ઇલેક્ટ્રોન ડોનર. એટલે કે જે આ લિથોટ્રોપિક બેક્ટેરિયા છે એ જે અકાર્બનિક કમ્પાઉન્ડ હોય એનો ઇલેક્ટ્રોન દાતા તરીકે ઉપયોગ કરે છે અને પછી એમાંથી તેઓ પોષણ મેળવતા હોય છે. તો આ જે અકાર્બનિક કમ્પાઉન્ડ છે એમાં તરીકે તેઓ સલ્ફર કમ્પાઉન્ડ, ફેરસ સોલ્ટ, એમોનિયા, એમોનિયમ કમ્પાઉન્ડ એન્ડ ધ મોલિક્યુલર હાઇડ્રોજન. તો એનો અકાર્બનિક કમ્પાઉન્ડ તરીકે જે લિથોટ્રોપિક બેક્ટેરિયા છે એ ઉપયોગ કરતા હોય છે. સેકન્ડ ઇઝ ઓર્ગેનોટ્રોપ્સ, કે જે બીજો પ્રકાર છે ઇલેક્ટ્રોન ડોનર તરીકે જે બેક્ટેરિયાનું ક્લાસિફિકેશન કરીએ છીએ એ છે ઓર્ગેનોટ્રોપ્સ. તો જે ઓર્ગેનોટ્રોપ્સ છે એ રાએ ઓર્ગેનિક કમ્પાઉન્ડ એટલે કે કાર્બનિક કમ્પાઉન્ડ હોય એનો ઇલેક્ટ્રોન ડોનર એટલે કે ઇલેક્ટ્રોન દાતા તરીકે ઉપયોગ કરે છે અને પછી તેઓ એનર્જી મેળવતા હોય છે, શક્તિ મેળવતા હોય છે. તો વિચ ઇઝ ઇન્ક્લોઝ સુગર એન્ડ એમિનો એસિડ. એટલે કે જે આ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડમાં શુગર અને એમિનો એસિડ એ બંને કમ્પાઉન્ડનો આ જે ઓર્ગેનોટ્રોપિક બેક્ટેરિયા છે એ ઇલેક્ટ્રોન ડોનર તરીકે ઉપયોગ કરે છે અને પછી એમાંથી એઓ પોષણ મેળવતા હોય છે. હવે જે છેલ્લું ક્લાસિફિકેશન છે ન્યુટ્રિશનલ ક્લાસિફિકેશન ઓફ બેક્ટેરિયા એ જોઈએ છે બેઝડ ઓન ધ કાર્બન સોર્સ. એટલે કે કાર્બનના સ્ત્રોત તરીકે. તો જે કાર્બન છે એના સ્ત્રોત તરીકે પણ બેક્ટેરિયાનો મુખ્યત્વે બે કેટેગરીમાં ક્લાસિફિકેશન કરવામાં આવે છે, ઓટોટ્રોપ્સ એન્ડ હિટેરોટ્રોપ્સ. તો આ બે કેટેગરીમાં કાર્બન સોર્સના આધારે બેક્ટેરિયાને ક્લાસિફાઈડ કરવામાં આવે છે. તો જે પહેલો પ્રકાર છે એ છે ઓટોટ્રોપ્સ. This type of bacteria use inorganic substance as a carbon source such as CO2. એટલે કે જે આ ઓટોટ્રોપ્સ બેક્ટેરિયા છે એરાય બેક્ટેરિયા અકાર્બનિક કમ્પાઉન્ડ હોય જેવા કે કાર્બન ડાયોક્સાઇડ CO2 એમનો કાર્બનના સોર્સ તરીકે ઉપયોગ કરે છે અને પછી એમાંથી પોષણ મેળવતા હોય છે. એ બેક્ટેરિયાને આપણે ઓટોટ્રોપ્સ તરીકે ઓળખીએ છીએ. બીજો પ્રકાર છે હિટેરોટ્રોપ્સ. તો જે હિટેરોટ્રોપિક્સ બેક્ટેરિયા છે એ ઓર્ગેનિક સબસ્ટન્સ એટલે કે કાર્બનિક કમ્પાઉન્ડ જેવા કે મિથેન અને પેરાફિન એમનો કાર્બનના સોર્સ તરીકે ઉપયોગ કરે છે અને પછી તેઓ પોષણ મેળવતા હોય છે ન્યુટ્રિશનલ. તો આ જે બેક્ટેરિયાનું ન્યુટ્રિશનલ ક્લાસિફિકેશન ઓફ બેક્ટેરિયા એ ટોપિક આપણે જોયો. તો આ ટોપિક રિલેટેડ એક્ઝામમાં ક્વેશ્ચન કેવા પૂછાય એ જોઈએ આપણે.
તો એમાં જે ક્વેશ્ચન પૂછાય છે એમાં શોર્ટ ક્વેશ્ચન જોઈએ, ટૂંકા પ્રશ્ન પૂછાય છે એમ. તો પહેલો ક્વેશ્ચન છે, વિચ ટાઈપ ઓફ બેક્ટેરિયા હેવિંગ ફોટોસિન્થેસિસ પિગમેન્ટ એન્ડ ફોટોસિન્થેસિસ, એટલે કે એવા કયા બેક્ટેરિયા છે, કયા ટાઈપ્સના બેક્ટેરિયા કે જેની અંદર ફોટોસિન્થેસિસ પિગમેન્ટ અને ફોટોસિન્થેસિસની પ્રક્રિયા થતી હોય છે. તો જે ફોટોટ્રોપિક્સ બેક્ટેરિયા છે, ફોટોટ્રોપ્સ, એવા બેક્ટેરિયાની અંદર ફોટોસિન્થેસિસ પિગમેન્ટ અને ફોટોસિન્થેસિસની પ્રક્રિયા થતી હોય છે. સેકન્ડ ક્વેશ્ચન, ગિવન ધ એક્ઝામ્પલ ઓફ ફોટોટ્રોપ્સ અથવા ફોટોટ્રોપિક બેક્ટેરિયા, કે જે ફોટોટ્રોપ્સ છે અથવા ફોટોટ્રોપિક બેક્ટેરિયા છે એના એક્ઝામ્પલ કયા છે. તો આપણે આગળ જોયું કે જેનો આન્સર આવે સાયનોબેક્ટેરિયા, ગ્રીન સલ્ફર બેક્ટેરિયા, પર્પલ સલ્ફર બેક્ટેરિયા, પર્પલ નોન સલ્ફર બેક્ટેરિયા. તો આ જે બેક્ટેરિયા છે એ છે ફોટોટ્રોપિક્સ બેક્ટેરિયા છે, એના એક્ઝામ્પલ છે, ઉદાહરણ છે. પછી આ ટોપિકના રિલેટેડ લોંગ ક્વેશ્ચન પૂછાય. તો જે લોંગ ક્વેશ્ચન છે 7 માર્કમાં પૂછાય છે એ, રાઇટ અ શોર્ટ નોટ ઓન ન્યુટ્રિશનલ ક્લાસિફિકેશન ઓફ બેક્ટેરિયા, કે આજે આપણે જે આખો ટોપિક પૂછ્યો એ આખો ટોપિક 7 માર્કમાં પૂછાઈ શકે, કે ન્યુટ્રિશનલ ક્લાસિફિકેશન ઓફ બેક્ટેરિયા એના વિશે ટૂંક નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ન્યુટ્રિશનલ ક્લાસિફિકેશન ઓફ બેક્ટેરિયા એના આધારે જે બેક્ટેરિયાનું ક્લાસિફિકેશન થાય છે 3 કેટેગરીમાં, બેઝડ ઓન એનર્જી સોર્સ, બેઝડ ઓન ઇલેક્ટ્રોન ડોનર એન્ડ ધ બેઝડ ઓન કાર્બન સોર્સ. તો આ જે 3 પ્રકારમાં ક્લાસિફિકેશન થાય છે એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરી ગયા. થેન્ક યુ.